નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની જે આપણી સિરીઝ ચાલી રહી છે તેની અંદર આજે આપણે રૂલ નંબર 103 શીખવાના છીએ અને આ રૂલ બહુ જ અગત્યનો છે. ઘણા બધા સ્ટુડન્ટને આ બે શબ્દો છે બરાબર છે એમાં કન્ફ્યુઝન હોય છે, તો આજે એ કન્ફ્યુઝનને આપણે દૂર કરીશું. મિત્રો જોવો જોઈએ મિત્રો, એક શબ્દ છે બિસાઇડ, એક શબ્દ છે બિસાઇડ્સ બરાબર છે. પ્રથમ તો આ બંને વચ્ચે ડિફરન્સ શું છે મિત્રો બરાબર છે? તો જે મિત્રો આ બિસાઇડ છે એ પ્રેપોઝિશન છે. શું છે મિત્રો? પ્રેપોઝિશન છે બરાબર છે, એટલે કે નામયોગી અવ્યય છે. જ્યારે આ બિસાઇડ્સ છે મિત્રો બરાબર એ કંજક્શન છે. શું છે મિત્રો? એ કંજક્શન છે, એટલે કે સંયોજક છે. ક્લિયર છે? તો એક મેઇન ડિફરન્સ તો આ છે કે બિસાઇડ છે એ પ્રેપોઝિશન છે, જ્યારે બિસાઇડ છે એ કંજક્શન છે. મિત્રો બિસાઇડનું ગુજરાતી શું થાય છે? તો કે ની બાજુમાં બરાબર છે. આનું ગુજરાતી શું થાય છે મિત્રો? ની બાજુમાં બરાબર છે. આને આપણે હું તમને એક્ઝામ્પલની મદદથી સમજાવું છું બરાબર છે. જેમ કે મારો કોઈ મિત્ર છે એ મારી બાજુમાં બેઠો છે, તો મારો કોઈ મિત્ર છે એ મારી બાજુમાં બેસી રહ્યો છે બરાબર છે. તો આનું ઇંગ્લિશ તમે આવી રીતે લખી શકો છો, અથવા તો આનું એક્ઝામ્પલ આ રીતે આપણે લખી શકાય કે માય ફ્રેન્ડ ઇઝ sitting beside me. My friend is sitting beside me બરાબર છે. બીજું કોઈ ઉદાહરણ આપણે આપવું હોય બરાબર છે, તો એક નદી મારી બાજુમાં છે, અથવા તો નદી મારી બાજુમાં છે બરાબર છે. તો a river is beside me. A river is beside me. આશા રાખું છું તમને બિસાઇડનો કોન્સેપ્ટ સમજાઈ ગયો હશે. ક્લિયર છે મિત્રો? ફરી એક વખત કે બિસાઇડ શું છે મિત્રો? એક પ્રેપોઝિશન છે, એનું ગુજરાતી શું થાય છે મિત્રો? ની બાજુમાં. ક્લિયર છે મિત્રો? હવે આપણે જોશું બિસાઇડ્સ બરાબર છે. બિસાઇડ શું છે મિત્રો? તો કે કંજક્શન છે, અને કંજક્શનનું કામ તમને ખબર છે બરાબર. એક કરતાં વધારે વાક્યોને જોડવા માટે આપણે કંજક્શનનો ઉપયોગ થાય છે. પરંતુ આનું ગુજરાતી બરાબર છે, તો આપણે આનું ગુજરાતી મિત્રો આમ તો નથી, પણ બરાબર છે એક સેન્સ પકડવાની છે બરાબર, જે હું તમને આપું છું બરાબર. જ્યારે તમે ગુજરાતીમાં તમે એમ કહો છો કે મને આ પણ અને આ પણ, તો આનું ગુજરાતી હું તમને એમ કહીશ બરાબર છે. શું કરી શકવાનું ગુજરાતી? તો કે આ પણ અને આ પણ બરાબર છે. ટૂંકમાં જ્યારે તમે એવું કહો છો, ફોર એક્ઝામ્પલ મને ગાતા પણ આવડે છે અને મને નાચતા પણ આવડે છે બરાબર છે, મને લખતા પણ આવડે છે અને મને વાંચતા પણ આવડે છે બરાબર, ત્યારે તમે તેવા કિસ્સામાં બિસાઇડ્સનો ઉપયોગ કરશો. શેનો ઉપયોગ કરશો મિત્રો? બિસાઇડ્સનો ઉપયોગ કરશો. હું તમને એક્ઝામ્પલની સાથે સમજાવું છું બરાબર છે. જેમ કે મને ગાતા પણ આવડે છે અને નાચતા પણ આવડે છે બરાબર છે. તો આઈ નો singing besides dancing. I know singing besides dancing. ક્લિયર છે મિત્રો? હવે મેં તમને જેમ કીધું એમ બરાબર છે કે મને લખતા પણ આવડે છે અને વાંચતા પણ આવડે છે, તો કે I know reading besides writing. તો આ કોન્સેપ્ટ છે મિત્રો બિસાઇડ અને બિસાઇડ્સ વચ્ચેનો. ક્લિયર છે મિત્રો? જ્યારે કોઈની બાજુમાં એવું તમારે કહેવું હોય ત્યારે તમે બિસાઇડનો ઉપયોગ કરશો. જ્યારે તમે ગુજરાતીમાં એવો ટૂંકમાં સેન્સ વાપરો છો કે આ પણ આપણો, મને આ પણ આવડે છે અને મને તે પણ આવડે છે બરાબર છે મિત્રો, ત્યારે તેવા કિસ્સામાં તમે બિસાઇડ્સનો ઉપયોગ કરશો. આશા રાખું છું રૂલ નંબર 103 હું તમને બહુ સારી રીતે સમજાવી શક્યો. જલ્દી જ મળીશું આપણે રૂલ નંબર 104 એટલે કે 104 ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.